ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે, જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે। નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝ દેસાઈએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે। નર્મદા જિલ્લાના એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાઝ દેસાઈને તેમની જીતે સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે। ધોરણ 8માંથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે। સરફરાઝ દેસાઈ જણાવે છે કે મેં મારી શૂટિંગ જર્નીની શરૂઆત ધોરણ 8માં એનસીસીમાં કેમ્પ કર્યો અને શૂટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો। પછી મેં કોલેજમાં થલ સૈનિક કેમ્પ કર્યો, તેમાં શૂટિંગમાં સારું એવું પરફોર્મન્સ કરેલું। ISSF છે તેની કોમ્પિટિશનમાં ગુજરાતના ટોપ શૂટરો તેમની સાથે સહભાગી થયો હતો, 571 સ્કોર કર્યો અને 8મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો। આગળ પણ આપણા જિલ્લાનું નામ રોશન થાય, ગોલ્ડ મેડલ મળે તે રીતની મારી તૈયારી રાખીશ। સરફરાઝ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે। નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત અધિકારીએ અનુરોધ કર્યો છે। નર્મદા જિલ્લાના રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માંગે છે તેમને મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેને તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો। આમ રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓમાં ખેલકૂદની ભાવના વિકસે અને રમત ક્ષેત્રે આગળ વધે તે માટે સરકારે કરેલ શક્તિદૂત યોજના, ખેલ મહાકુંભ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના પ્રયાસો સાર્થક નીવડ્યા છે। મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં 8th સ્ટાન્ડર્ડમાં થયો હતો, જ્યારે મેં કેમ્પ કર્યો હતો। એ વખતે મને શૂટિંગમાં ખાસો એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો। એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો, એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું। ISSF જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે, એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર 571નો સ્કોર મારી અને 8th રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો। આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ। વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો।